સુરેન્દ્રનગરમાં સામે આવ્યા છે અકસ્માતના સીસીટીવી ફૂટેજ અને ચોટીલા ખાંડી પ્લોટ વિસ્તારમાં અકસ્માત સર્જાયો। અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો તો મોબાઈલની દુકાનમાં ઘૂસી ગઈ ગાડી અને મોબાઈલની દુકાનમાં યુટિલિટી પિકઅપ ઘૂસી જતા થોડીક ક્ષણો માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને દુકાનના દરવાજા તેમજ કાઉન્ટર સહિત સામાનને નુકસાન પણ પહોંચ્યું હતું। તો પિકઅપ વાન દુકાનમાં ઘૂસી ગઈ હોવાની આ ઘટના સામે આવી હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો, પરંતુ આ અકસ્માતમાં દુકાન ચાલકને દુકાનદારને મોટું નુકસાન સર્જાયું છે। તેનું કાઉન્ટર પડી ભાંગ્યું હતું। આ સાથે દુકાનમાં 3 વ્યક્તિઓ પણ હાજર હતા, પરંતુ સમય સૂચકતાને કારણે તે લોકો ત્યાંથી હટી ગયા હતા। આ તરફ બનાસકાંઠાના થરાદના વેદલા ગામે આખલાનો આતંક જોવા મળ્યો છે। આખલાએ પેટમાં શીંગડું મારતા એકનું મોત નીપજ્યું છે। પુત્રની નજર સામે જ પિતાનું મોત થઈ ગયું અને વેદલા ગામ નજીક 2 આખલાઓ ઝઘડતા હોય પુત્રને લઈને જતા પિતાએ બાઇક સાઈડમાં ઊભું રાખ્યું। તે સમયે જ એક આખલાએ પિતાને પેટમાં શીંગડું માર્યું અને આખલાએ પેટમાં શીંગડું મારતા લોહી લુહાણ હાલતમાં અજમલ પરમાર નીચે પડતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। સ્થાનિક લોકોએ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા। છેલ્લા 10 દિવસમાં આખલાઓના હુમલાથી બીજી વ્યક્તિએ જીવ ખોતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। વેડલાથી 1.5 કિલોમીટર જતા 2 આખલા વળતા હતા એટલે ભાઈએ બાઇક સાઈડમાં ઊભો કર્યો એટલે એક આખલો છે ને સાઈડમાં છૂટો પડે એના ભાઈને અજમલ લઈને આવવાના સેકડું ગાલ્યો બાઇકમાંથી ફેંકી દીધા। બનાસકાંઠામાં ડ્રો સંચાલકો સામે ફરિયાદ છતાં પણ બેખોફ ફરી રહ્યા છે। ડ્રો થકી લોકોને છેતરતા સંચાલકો બેખોફ હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અશોક માળી પોલીસને પડકાર ફેંકી રહ્યો છે। આવતીકાલે ડ્રો કરવાનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। વિડીયો વાયરલ કરીને પોલીસને પડકાર ફેંકી રહ્યો છે તો અશોક માળી સામે 2 ફરિયાદો નોંધાઈ ચૂકી છે। અશોક માળીને જાણે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અશોક માળી ખુલ્લેઆમ ડ્રોની ટિકિટો વેચી રહ્યો છે તો ઓનલાઈન અને ઓફલાઈન આ ટિકિટો વેચવામાં આવી રહી છે। આવતીકાલે અશોક માળી ડ્રો કરવાની જાહેરાત પણ કરી રહ્યો છે। પોતાના ગામ મોરથલમાં ડ્રો કરવાની જાહેરાત કરવામાં આવી છે। લોકોના કરોડો રૂપિયા ઠગી લેનાર અશોક માળી ઉપર ફરિયાદો થઈ હોવા છતાં પણ લોકોને તે ઠગી રહ્યો છે। રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના ફક્ત 3 જ દિવસ રહ્યા છે। જેને પણ કૂપન લેવાની હોય તાત્કાલિક અમારા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરો અને તમને હું કૂપન મોકલું અને સ્કેનર મોકલું, એમાં પેમેન્ટ કરી દેજો। દિવસો ઓછા છે। 5 કૂપન ઉપર 1 કૂપન ફ્રી અને દિવસો 3 જ રહ્યા છે। છેલ્લો ડ્રો છે, સાચો ડ્રો છે। ડ્રો 100% થશે। રામાપીર અને દ્વારિકાધીશની સાક્ષીમાં થશે। અને ખાસ જણાવવાનું કે જેણે પણ કૂપન લીધેલી છે એ મિત્રોને વિનંતી કે તમારા એજન્ટ મિત્રોને કહો કે કૂપન અશોકભાઈ જોડે જમા કરાવી અને અશોકભાઈના ઇન્સ્ટાગ્રામમાં એનો વિડીયો મુકાવે એવી બધાને કહેવા માટે વિનંતી કરું છું। બનાસકાંઠામાં ડ્રો કિંગ કહેવાતા અશોક માળી અને તેના સાગરીતો દ્વારા આ મોરથલ ગામની અંદર 8 ફેબ્રુઆરી 2025ના રોજ પણ ડ્રો યોજવાનો છે। દ્રશ્યો બતાવીશ। આ અશોક માળીની ઓફિસ છે। અહીંથી સંચાલન થાય છે। અશોક માળી સાથે 135 લોકોનું જે ગ્રુપ છે અહીંથી સંચાલન કરે છે અને 3 ડ્રો થયા છે। 1 ડ્રોમાં ફરિયાદ થઈ છે। અશોક માળી અત્યારે ફરાર છે, પરંતુ આ મોરથલ ગામની અંદર આ જ ઓફિસ પર કૂપનો અત્યારે વેચાઈ રહી હતી, પરંતુ જ્યારે ન્યૂઝ 18ની ટીમ અત્યારે પહોંચી ત્યારે બાજુની ઓફિસને બંધ કરી દેવામાં આવી અને તમામ લોકો અહીંથી ફરાર થઈ ગયા છે। મહત્વની વાત તો એ છે કે આ જે ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડની અંદર 8/2/2025ના રોજ 4થા નંબરનો જે ડ્રો છે તે ડ્રો કરવાની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે એવું સૂત્રોનું કહેવું છે। મહત્વની વાત તો એ છે કે રામદેવ ફાઉન્ડેશન દ્વારા અશોક માળી પોતાના ગામમાં જ એક
8 ફેબ્રુઆરી 2025ના રોજ ડ્રો કરવા જઈ રહ્યો છે. આ ડ્રોની ઓફલાઈન તેમજ ઓનલાઈન જે કૂપનો છે તે મળી રહી છે. પોલીસ માત્ર તપાસના દાવાઓ કરી રહ્યા છે. ચેરિટેબલ ટ્રસ્ટ હોય કે વહીવટી તંત્ર હોય માત્ર કાગળો તપાસી રહી છે. પરંતુ અશોક માળીના ગામમાં કે અશોક માળીની ઓફિસ પર હજુ સુધી કોઈ પણ વહીવટી તંત્રની ટીમ કે પોલીસની ટીમ અહીંયા પહોંચી નથી અને તપાસનો ધમધમાટ શરૂ થયો નથી. ન્યૂઝ 18 પાસે જે સૂત્રોનું માનીએ તો જે 3 ડ્રો થયા હતા તેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે અને ચોથો ડ્રો પણ અહીંયા થવાનો છે. આ ચોથો ડ્રો માટેની કૂપનો વહેંચાઈ રહી છે. લોકો કૂપનો ખરીદી રહ્યા છે. પરંતુ આ ડ્રો બંધ કરાવવા માટે હજુ સુધી વહીવટીતંત્ર સામે આવ્યું નથી. હવે જોવાનું રહેશે કે વહીવટીતંત્ર આ ડ્રો થવા દે છે કે પછી આ ડ્રો બંધ કરાવે છે. તે